હેલો સ્ટુડન્ટ્સ, આઈ હોપ તમને આગળના બધા જ વિડીયો સમજાઈ ગયા હશે. તો આજનો આપણો ટોપિક જે રહેવાનો છે એ છે સ્વેપિંગ. સ્વેપિંગ શું છે, શું કામ કરે અને કઈ રીતે આપણે એને ઇમ્પ્લિમેન્ટ કરશું. તો આજના વિડીયોની ચલો શરૂઆત કરીએ. ઓકે, તો બેઝિકલી અહીંયા આગળ તમને એક પ્રોગ્રામ દેખાતો હશે, બટ પ્રોગ્રામ સમજતા પહેલાં આપણે સ્વેપિંગ સમજી લઈએ. સ્વેપિંગ ક્યાં આગળ ઉપયોગમાં આવશે. ફર્સ્ટ ઓફ ઓલ સ્વેપિંગ છે શું, કન્સેપ્ટ સમજીએ. લેટ સપોઝ વી હેવ ટુ વેરિયેબલ્સ એ એન્ડ બી. એની વેલ્યુ છે 10, બીની વેલ્યુ છે 20. હવે મારે શું કરવું છે કે આ બંને વેલ્યુને સ્વેપ કરીશ. સ્વેપ ઇન ધ સેન્સ ઓફ કે બીને મારે એની વેલ્યુ આપીશ ને એને મારે બીની વેલ્યુ આપી છે. તો સ્વેપિંગ પરફોર્મ કરવા માટે થઈને મારી પાસે બે રસ્તા અવેલેબલ છે, એક યુઝિંગ ટેમ્પ વેરિયેબલ અને વિધાઉટ ટેમ્પ વેરિયેબલ. તો આ જે આપણો પ્રોગ્રામ છે ને એ યુઝિંગ ટેમ્પ વેરિયેબલનો છે, રાઈટ. તો આપણે શું કરીએ છીએ, એક થર્ડ ચેર બનાવીએ છીએ. તમે બોક્સ કયો, ચેર કયો. તમે ચેરના એક્ઝામ્પલથી પણ સમજી શકો કે 3 ચેર છે, 2 જણા બેઠા છે. હવે એ બંનેને પોતાની ચેર સ્વેપ કરવી છે, તો હવે ડાયરેક્ટલી તો એ કરી નહીં શકે, એટલે આપણે પહેલાંને ત્રીજી ચેરમાં બેઠાડશું, પછી ત્યાંથી સ્વેપ કરશું. અહીંયા આગળ એ જ રીતે સમજીએ. આપણે પહેલાંને શું કરીએ છીએ તો કે આજે ટેમ્પ નામનો વેરિયેબલ છે, ટેમ્પ નામની ખુરશી છે, એની અંદર બેસાડી દીધો. એટલે અહીંયા આગળ શું વેલ્યુ આવી ગઈ, 10. અને આ શું થઈ ગયું, આ થઈ ગયું ખાલી. હવે શું કરવાનું છે તો કે આ થઈ ગયો આપણો ફર્સ્ટ રાઉન્ડ. આપણે અહીંયાથી આપી દીધી બીની વેલ્યુ, રાઈટ. એટલે હવે બી થઈ ગયો ખાલી. ક્લિયર. હવે આપણે શું કરશું તો કે ભાઈ ટેમ્પની જે વેલ્યુ છે એ અહીંયા મૂકી દેશું. તો સિમ્પલી પહેલાં આપણી પાસે જે એ ઇઝ ઇક્વલ્સ ટુ 10 હતું, હવે થઈ ગયું છે એ ઇઝ ઇક્વલ્સ ટુ 20. બી ઇઝ ઇક્વલ્સ ટુ 20 હતું, હવે થઈ ગયું છે બી ઇઝ ઇક્વલ્સ ટુ 10. તો આ સિમ્પલ સ્વેપિંગ છે. સ્વેપિંગ ક્યાં ક્યાં યુઝ થશે, જ્યારે તમે પેલિડ્રોમ ને એવા કોઈ પ્રોગ્રામ પરફોર્મ કરતા હશો ત્યારે સ્વેપિંગની જરૂર પડશે. પછી બીજા ઘણી એવી જગ્યાએ તમે સ્વેપિંગનો ઉપયોગ કરતા હોવ છો, જેમ કે આપણે મેમરીની અંદર વાત કરશું. ઓપરેટિંગ સિસ્ટમ જો તમે ભણ્યા હોવ કે ઓપરેટિંગ સિસ્ટમની થોડીક પણ માહિતી તમારી પાસે હોય તો ત્યાં આગળ પણ સ્વેપિંગનો રોલ આવે છે. કે પ્રાઇમરી મેમરીમાંથી સેકન્ડરી મેમરીની અંદર આપણે જ્યારે ડેટાને લેવડ દેવડ કરવાની હોય છે ત્યારે આપણે સ્વેપિંગ પરફોર્મ કરતા હોઈએ છીએ. બટ ઇન ધીસ કેસ વી આર યુઝડ ઓનલી ફોર અ પ્રોગ્રામિંગ કન્સેપ્ટ્સ ઓનલી. તો આની અંદર શું છે, જસ્ટ આપણે જે પ્રોગ્રામિંગમાં વેરિયેબલનું સ્વેપિંગ કરીએ છીએ એ જ અહીંયા છે. હું તમને આની ઉપરના પ્રોગ્રામ્સ પણ સમજાવીશ, પણ એ જ્યારે આપણે લૂપ્સ ને કન્ડિશન્સ ને એ બધું થઈ જશે ધેન આફ્ટર હું તમને એના પ્રોગ્રામ્સ કરાવડાવીશ. તો ચલો હવે આપણે પ્રોગ્રામ સમજીએ. ઓકે, સી અહીંયા આગળ બેઝિક એક પ્રોગ્રામ આપેલો છે, જ્યાં આગળ હમણાં જે મેં તમને એ બી અને ટેમ્પ સમજાવ્યું એ જ વસ્તુ અહીંયા લીધેલી છે. એ બી અને ટેમ્પ. ટેમ્પ ઇઝ નથિંગ બટ અ ટેમ્પરરી વેરિયેબલ. હવે અહીંયા આગળ શું કરવાનું છે તો કે આપણે યુઝર પાસેથી ડેટા લેવાનો છે. તો મેં એ અને બીની વેલ્યુ છે એ યુઝર પાસેથી માંગી લીધી છે. દેન આફ્ટર આપણે શું કર્યું તો કે સિમ્પલી એ વેલ્યુને પ્રિન્ટ કરી. ખબર તો પડે ને કે આપણે એ ને બીની વેલ્યુ પહેલાં શું નાખી હતી, રાઈટ. દેન આફ્ટર આપણે શું કર્યું તો કે લોજિક ચલાવ્યું. અહીંયા આગળ આ જે લોજિક છે એ કઈ રીતે ચાલે છે, આપણે જે 1, 2, 3 સ્ટેપ પરફોર્મ કર્યા હતા, સૌથી પહેલાં એની વેલ્યુ આપણે ટેમ્પમાં મૂકી હતી, રાઈટ. તો અહીંયા તમારે શું કરવાનું છે, ટેમ્પ ઇઝ ઇક્વલ્સ ટુ એ. ઓલવેઝ તમારી જે વેલ્યુઝ છે એ કઈ રીતે અલોકેટ થતી હોય, આપણે 10 ઇક્વલ ટુ એ ક્યારેય નથી લખતા, આપણે લખીએ છીએ એ ઇક્વલ ટુ 10, મતલબ એને વેલ્યુ મળશે, રાઈટ. તો અહીંયા સેમ એવી જ રીતે છે કે આપણે લખશું ટેમ્પ, કેમ કે મારે ટેમ્પમાં વેલ્યુ મૂકવાની છે. ક્યાંથી મૂકવાની છે તો કે એમાંથી મૂકવાની છે, એટલા માટે આપણે આવી રીતે લખીએ છીએ.
ક્લિયર? તો આ વસ્તુ સમજાણું. દેન આફ્ટર આપણે એમાં શું કરીએ છીએ તો કે એમાં આપણે બીની વેલ્યુ મૂકીએ છીએ અને દેન આફ્ટર શું કરીએ છીએ તો કે બીની અંદર આપણે ટેમ્પની વેલ્યુ મૂકીએ છીએ. તો આ થઈ ગયું આપણું સ્વેપિંગ. અને સ્વેપિંગ થઈ ગયા બાદ આપણે બતાવું તો ખરી ને કે ભાઈ ઓકે હવે મારું આજે આખી પ્રોસેસ છે એ કમ્પ્લીટ થઈ ગઈ છે, વેલ્યુ સ્વેપ થઈ ગઈ છે. એટલે ફરીથી આપણે એ અને બીને પ્રિન્ટ કરાવ્યું. તો ઓકે, ચલો આપણે પ્રોગ્રામને રન કરીને જોઈએ. અહીંયા આગળ આપણું ટર્મિનલ છે. ઓકે, અહીંયાથી તમારે જવાનું છે ટર્મિનલની અંદર. શું લખશું આપણે? અગેન જીસીસી સ્વેપ. પ્રોગ્રામનું નામ આપણું સ્વેપ છે એટલા માટે swap.c. ઓકે, શું થઈ ગયું? કમ્પાઇલ થઈ ગયો આપણો પ્રોગ્રામ. દેન આફ્ટર હવે શું કરવાનું છે તો કે ./a.exe. હવે અહીંયા આગળ મને કહે છે કે તમે a ની વેલ્યુ નાખો. તો a ની વેલ્યુ મેં નાખી છે 10. b ની વેલ્યુ નાખો. b ની વેલ્યુ છે મારી 20. તો સી a અને b પહેલા મારી વેલ્યુ હતી 10 અને 20. સ્વેપ થઈ ગયા બાદ વેલ્યુ થઈ ગઈ 20 અને 10. તો બસ આ એક નોર્મલ કન્સેપ્ટ હતો. હવે નેક્સ્ટ વિડીયોની અંદર આપણે સમજશું કે વિધાઉટ થર્ડ વેરિયેબલ મતલબ વિધાઉટ ટેમ્પ આપણે સ્વેપિંગ કઈ રીતે કરી શકીએ. હોપ સો તમને વિડીયો સમજાણો હશે. તો પ્લીઝ ફોલો કરો અને શેર કરો.